રિટાયર્ડ ડીવાયએસપી સુખદેવસિંહ ઝાલાનું ગયા રવિવારે નિધન થયું. પોલીસ અધિકારી તરીકે તેમની પ્રામાણિકતાને કારણે જે તેમને લોકો તરફથી સન્માન મળ્યું છે, તેમના પ્રત્યે ગુનેગારોને પણ કેવી બધી રિસ્પેક્ટ, એ જે સમાજમાં માહોલ ઊભો થયો છે અને અન્ય જે ખાતાના કર્મચારીઓ છે તેમને પણ તેમાંથી પ્રેરણા મળે, એવી રિસ્પેક્ટને કારણે અમે સુખદેવસિંહ ઝાલા ઉપર એક શ્રેણી ચલાવી રહ્યા છીએ અને તેમાં ખૂબ બધાનો સ્નેહ મળી રહ્યો છે. તેમના પ્રત્યે રિસ્પેક્ટને કારણે આવી પ્રથમવાર શ્રેણી યોજી છે અને તેમાં તેમના જીવન વિશેના, તેમના વિશે ખૂબ બધું લોકોએ પણ અમને માહિતી સાથે બધી વિગતો મોકલાવી છે. સુખદેવસિંહ ઝાલાનું ગામ એટલે લખતર તાલુકાનું ઝમર ગામ. ઝમર ગામમાં તેમના પાડોશી એટલે દિગુભા ઝાલા, આમ તો એક કુટુંબમાં થાય, સામસામી બંનેની ડેલીઓ. તો પાડોશી તરીકેનો દિગુભાઈએ જે તેમની વિગત, તેમના અનુભવો શેર કર્યા છે તે ખૂબ રસપ્રદ અને સાંભળવા જેવા છે. અને દિગુભાનો તમને પરિચય કરાવું કે આમ તો એ અમારી રિપોર્ટિંગ ટીમના પરિવારના સભ્ય છે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં વિલનની ભૂમિકામાં તેઓ અવારનવાર ફિલ્મોમાં ચમકતા રહે છે. તો દિગુભા ઝાલાએ તેમની સાથેના એટલે કે સાહેબ સાથેના જે પ્રસંગો છે, આમ તો એ પ્રસંગોમાં વાત એવી છે કે સુખદેવસિંહ ઝાલા તો એ દિગુભાના ભત્રીજા થાય, ચોથી પાંચમી પેઢીની તેમનો કુટુંબ વારસાને કારણે, પણ હંમેશા એ દિગુભાને કાકા કહીને સંબોધન કરતા. હકીકતમાં તો દિગુભાની ઉંમર 20 વર્ષ સુખુભા કરતાં નાની. અને બીજી એમણે જે વાત કરી એ દેશના ગૃહપ્રધાન અમિત શાહ વિશેની દિગુભાઈએ વાત કરી છે. દેશના ગૃહપ્રધાન અમિત શાહની જે પર્સનલ ડાયરી હોય, પર્સનલ કોન્ટેક્ટ, કે જ્યારે જરૂરિયાત ઊભી થાય દેશ માટે ત્યારે કોનો સંપર્ક કરવો, તો તેમાં રિટાયર્ડ ડીવાયએસપી સુખદેવસિંહ ઝાલા સાહેબનું નામ સમાવિષ્ટ છે. આ બધી વાતો જે દિગુભાઈએ શેર કરી છે એ આપણે ઓડિયો ક્લિપ દ્વારા સાંભળીએ. નમસ્તે જિગ્નેશભાઈ. હમણાં એક દુઃખદ બનાવ જે બની ગયેલો, એમાં અમારા સુખદેવસિંહજી ઝાલા એ આમ જુઓ તો મારા કુટુંબી ભત્રીજા થાય છે. હું ઘણો નાનો છું છતાંય એ મારા ભત્રીજા થાય છે. મારેથી લગભગ 20 વર્ષ મોટા હતા. છતાંય મને કુટુંબના નાતે આજ દિવસ સુધી કોઈ દિવસ કાકા સિવાય સંબોધન કરેલું નથી. અન્ય એની કામગીરી જોતા આ જે નાની બાબત છે એમાં એણે ખૂબ જ સચોટપૂર્વક અને બહુ જ સારી રીતે તમામ મર્યાદાઓ જાળવી રાખી છે. ધર્મ માટે, ફરજ માટે, એને પોતાના કરેલા કાર્યો, તમામ કર્તવ્યો અને એની જે અધિકારીઓમાં અને પોતાના કર્મચારીઓમાં છાપ છોડી છે એ હું જિગ્નેશભાઈ આપને જણાવીશ કે એણે જે છાપ છોડી છે ને એ ગુજરાતની અંદર એવો વિરલો પાકવો ને એ સાહેબ બહુ દુર્લભ થશે. અને સુખદેવસિંહ ઝાલા છે ને એ સાહેબ અમારા પરિવારનું નહીં, અમારા ગામનું નહીં, અમારા માધાણી પરિવારનું નહીં, સાહેબ સમગ્ર ઝાલાવાડનું નાક હતું. આજે એની જેવો વીરલો ગોતવો છે ને સાહેબ બહુ બહુ વહમો પડશે. અને મને જ્યાં સુધી ખબર છે ને અમિત શાહની પર્સનલ ડાયરીમાં પણ સુખદેવસિંહ ઝાલાનો નંબર છે સાહેબ. એટલે એ વ્યક્તિની ક્યાં ક્યાં ગણના અને ક્યાં ક્યાં એ વ્યક્તિએ સારી છાપ છોડી છે ને સાહેબ, બહુ બહુ કહીએ ને કે એની માટેના શબ્દો બહુ ઓછા પડશે. જી, જય માતાજી. તો આવી વિગત દિગુભાઈએ
અમને આમ તો અમારા પરિવારના સભ્ય છે તે મોકલાવી છે સામસામી ડેલી અને પાડોશી તરીકેના તેમના અનુભવો. એટલે સુખદેવસિંહ ઝાલાને જે પોલીસ અધિકારી તરીકે સન્માન મળ્યું છે તેમના નિધન નિમિત્તે અને જે શ્રેણી યોજી રહ્યા છીએ તો તેમાં સૌનો સ્નેહ મળી રહ્યો છે. તો અમને પણ બળ મળે છે. આવી જે કંઈ પણ અન્ય વાત હોય જે અન્ય લોકો માટે પ્રેરણાદાયી હોય તો અમારા સુધી પહોંચાડતા રહેજો. ધન્યવાદ.